હેલો મિત્રો, રામ રામ ને સીતારામ। વાત જાણે એમ છે કે થઈ ગઈ હવાર ને પડી ગયું બપોર। તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે સવારમાં। ઘેરે ટાઈમ હવે જતો નથી તો આપણે ભાઈ ગયા બજારમાં। બજારમાં કોઈ દેખાતું નથી। આપણે જઈએ બસ સ્ટેન્ડ ઢારા તો ઘરે કંઈ ટાઈમ જતો નથી। તો આપણે આવી ગયા બસ સ્ટેન્ડ ને અહીંયા કોઈ દેખાતું નહોતું। પછી આપણે અમિતભાઈને ફોન કર્યો, એડે આવે છે। નવરા હોય તો આપણે જઈએ ડેમે, બ્લોગ ઉતારીશું, રીલ્સ ઉતારીશું। અમિતભાઈ એડે આવે છે ત્યારે આવું તો અમિતભાઈ આવી ગયા, આપણે જઈએ ડેમે। તો પેલા આપણે માવો લઈ લઈએ અમિતભાઈ હાટું। આપણા રમેશભાઈ માવો બનાવે ત્યાં લગી આપણે બેઠા અને આપણે આવી ગયા ડેમે કાળેશ્વર મહાદેવે। તો અમિતભાઈ તો આવ્યા નથી, આપણે દર્શન કરીને ભાગ્યા બારે। તો આપણા કુશા કાકા અને આપણા સંદોભાઈ આપણો ફ્રેન્ડ છે કે મારે રીલ બનાવવી, તો કોઈ વાંધો નહીં, તો હાલ આપણે બનાવી લઈશું રીલ। પીએ પહેરવા આવ્યો છે આપણા અજય બાપુ ગાડી હાકે, ખુશીબેન આગળ બેઠા આપણે। વાથી આગળથી જવાનું છે। નિરાય તેવો ક્યાંક ગોઠણ વિનાના કદની બાપુ। હા, ઉતરી ગયો। આપણે આ કાસો રસ્તો છે, અહીંથી આપણે બારે જવાનો। આપણે અજય બાપુ ગાડી હાકે તો અહીં પવનનો ને ગાડીનો ને બહુ અવાજ આવતો હતો, મેં અવાજ બંધ કરી દીધો। આપણે ખુશીબેન જો આગળ બેસી ગયા, એને પણ ડેમ જોવું હતું કે બારે જવું, અમે કાલુ બારે જઈ આવીએ। હવે સંદાભાઈની આગળ જાય। ડેમમાં પાણી તો થોડુંક જ છે, હવે ફૂંકાઈ ગયું છે। જે આ બધાએ વાવેતર કરી દીધા। આપણું જૂનું મંદિર છે, આપણે આડી બારે જઈને તમને ચોખ્ખું દેખાડી નજીકથી। પાણી તો થોડુંક જ છે હવે, બાકી વાવેતર થઈ ગયા। અને આ સાઈડ આપણે છે આંબાના બગીચા બધાય નીચેની સાઈડ। અમારા અજય બાપુ જરીક હેવી ડ્રાઈવર છે, તે નિરાયતે હાકે। આ સાઈડ જો આપણે આંબાના લાગત બગીચા છે, આ સાઈડ આપણે ડેમ છે। મંદિર આડી હાવ ચોખ્ખું દેખાય છે તમારે। આ જૂનું મંદિર છે, ડેમમાં પાણી આવી જાય એટલે આખું ડૂબી જાય આ મંદિર। તો આપણે હવે થોડાક જ છેટા રહ્યા છે બારાએથી। આડી તમને બારા નીચે ઉતરીને તમને ચોખ્ખું દેખાડી। તો જો અહીં અમે આવી જ ગયા છે આપણા બારા ડેમના। આપણે કુશા કાકાને આગળ જાય, જો મગરી જોઈ છે। આ ડેમમાં મગર્યું બહુ છે અમારે। નીકળી મગર્યું જ છે। તો આપણે આવી ગયા હવે। આપણે કુશા કાકા ને બધા બ્લોગમાં કે અમને લઈ જાઓ। તો આપણે આ સાઈડ નીચે બારા પાણી છૂટી જાય, ગેટ હમણાં કરી દીધો। તો હમણાં અહીં ગેટ મારી દીધો। આ ફૂલ આપણે નબળું પડી ગયું ને,
આપણા પૂછા કાકા, આપણા સંતેશભાઈ. જો આપણે બારા છે, હજી આપણે થોડાક નીચે જઈએ, નીચેથી તમને દેખાડું આખા બારા. આવ નાના એવા લાગે ઉપરથી. અહીં કંઈક ખાડો છે, મકઈનું એમાં લગભગ રેતી છે. તો આપણા કૌશિકભાઈને જોઈએ અહીંથી નાના જ લાગે છે. જ્યાં અહીંથી હાવ વાળી બારા દેખાડું, હાવ નાના. તમારે હાઈ નથી કરવું. આપણે જો આ બારા છે, જે ખાડો છે એમાં જો પાણી ભર્યું હતું ને, મકઈ રહી છે. ખાડામાં જો મકઈ રહી છે, નીકળીને વહી ગઈ. પાણી ભર્યું હતું ને તે બેહવા આવી છે. હાલો મિત્રો, હવે આજનો વ્લોગ આપણે પતાવીએ. ફાઇન પડી ગઈ. બે રીલ ઉતારી દઈએ ચંદ્રેશભાઈ, પછી ભાગી. તો આપણે ચંદ્રેશભાઈને આવે પછી આપણે રીલ્સ ઉતારીને ઘેરે ભાગીશું. હાઈન પડવા આવી ગઈ છે. તો મિત્રો, આપણે આ રીલ ઉતારી હતી. તમને પસંદ આવી તો મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. બાય બાય.